ભરૂચ બાદ અંકલેશ્વરમાં મહિલાને ઘરેણાં ચમકવાના બહાને ગાંઠિયો 1.50 લાખના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વર હાસોટ રોડ ઉપર આવેલા મા રેસિડેન્સીમાં આવેલા વૈશાલીબેન રાકેશ પ્રજાપતિ ઘરે હતા. તે દરમિયાન સવારે 11 કલાકના અડસમાં બે ઠગ ઇસમો તેમના ઘરે આવ્યા હતા અને ઉજાલા પાવડરની સ્કીમ બનાવી ઓર્ડર નોંધાવવા જણાવ્યું હતું. તેમજ સેમ્પલ પેટે પાવડર આપી પ્રથમ તાંબાનું વાસણ ચમકાવી આપ્યું હતું, જે બાદ ચાંદીની પાયલ પણ ચમકાવી હતી. જે બંને ઠગ જવાનું નાટક કરી પાછા આવ્યા બાદ સોનાને ચમકાવવાનો પાવડર તમે વાપરો છો કે નથી પૂછી વાતમાં ફસાવી હતી અને તેમની પાસે હળદર મોટો ડબ્બો મંગાવ્યો હતો અને તે ડબ્બામાં પાવડર હળદરનું મિશ્રણ બનાવી તેમાં મંગળસૂત્ર ધોવા મૂકવાનું નાટક રચી ડબ્બો બંધ કરી તેને 5 મિનિટ ગરમ કરવા જણાવ્યું હતું અને બંને ઠગ ભગત જતા રહ્યા હતા. થોડી વાર બાદ ડબ્બો ગરમ કરી જોતા વૈશાલી બહેનને અંદર સોનાનું મંગળસૂત્ર ના નજરે પડતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા આ અંગે પોતાના પતિ તેમજ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો, જ્યાં સોસાયટીમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા અંદરના બંને ઠગ ભગત નજરે પડ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા તેમજ વૈશાલીબેન પ્રજાપતિની ફરિયાદ આધારે પોલીસે 2.5 તોલા સોનાના મંગલસૂત્રો કિંમત રૂપિયા 1.50 લાખની છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધારે ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. મારું નામ વૈશાલીબેન રાકેશભાઈ પ્રજાપતિ છે. બુધવારે 11:15 જેવા બે વ્યક્તિ આવ્યા હતા ઉજાલા પાવડરના ડેમો માટે. પહેલાં મને એવું પૂછ્યું કે આ પાવડરનો કોઈ ડેમો કર્યો છે અહીંયા? તો મેં ના કીધું કે આનાથી વાસણો, એલ્યુમિનિયમના વાસણો, તાંબાના વાસણો ઉજળા થઈ જાય. એમણે મને કે તમને પાવડર આપું, તો એક કાગળ આપો. તો એ કાગળમાં એમણે મને પાવડર આપ્યો અને પછી એવું કીધું કે તમે એક વાસણ લઈ આવો તો હું તમને ઘસીને બતાવું. તો તાંબાનો લોટો એમને આપ્યો, તો તાંબાના લોટો ઘસીને બતાવ્યો. પછી એમણે એવું કીધું કે આ 20 રૂપિયાનું પેકેટ આવે, 2 લેશો તો એક ફ્રીમાં સ્ટોન જેવું મળશે, તેનાથી ચાંદીના ઘરેણાં સાફ થશે. તમારું ચાંદીનું સાંકળું એમણે લિક્વિડ બનાવ્યું એનું અને પછી ચાંદીનું સાંકળું ધોઈને આપ્યું અને પછી બીજું પેકેટ કાઢ્યું કેમ કે આમાંથી ઓર્નામેન્ટ્સ ને એવું ધોવાય, સોનાના દાગીના ને એવું. કેમ કે આ તમને આપું, આનું લિક્વિડ બનાવે અને તેની અંદર નાખી દેવાનું. કે એક વાડકીમાં એમણે મને એ ઘેરું આપ્યું અને લિક્વિડ બનાવી આપ્યું. તો મેં વાડકી જઈને રસોડામાં મૂકી દીધી અને પાણી સાફ કરવા માટે પાછી પોતું લઈને આગળ આવી. તો એ ભાઈ પૂછે કે તમે યુઝ નથી કરવાના? મેં કહું મારી રીતે કરું છું, તમે જાઓ. એટલે એ લોકો પગથિયાં ઉતરી ગયા અને પછી હું રસોડામાં ગઈ અને પછી રસોડામાં એ લોકો ગયા, પગથિયાં ઉતરી ગયા એટલે મેં કહું લાવ મેં ધોઈ કાઢવા દે. તો મેં જેવું મંગળસૂત્ર કાઢીને વાડકી મૂક્યું એટલે પાછા એ લોકો પગથિયાં ચડીને ઉપર આવ્યા અને પછી કે લાવો હું તમને કરી આપું, કે અંદર હળદર આપો મને. તો મેં એમને એવું કીધું કે મારે નથી કરવું, મારી રીતે કરી દઈશ. તો બી 4-5 વખત કાલાવા લગાડ્યા તો મેં વળી લઈને ગઈ અને પછી એમણે હળદર નાખી અને પાણી નાખ્યું અને પછી ઢાંકણવાળું વાસણ મંગાવ્યું. તો મેં ડબ્બો આપ્યો, તો ડબ્બાની અંદર મંગળસૂત્ર મૂકીને પાણી નાખ્યું અને ડબ્બો બંધ કરી દીધો. મને કે 5 મિનિટ રહીને ગરમ કરીને 5 મિનિટ રહીને ખોલજો. તો મેં 5 મિનિટ ગરમ કર્યો, 1-2 જ મિનિટ થવા દીધું અને પછી બંધ કરી દીધું અને પછી પાછું 2-3 મિનિટ રહીને ડબ્બો ખોલ્યો તો અંદર કશું ના હતું. હા, પોલીસને જાણ કરી, તરત જ કરી હતી. 2 હતા.